પ્રતિકભાઈ તો મળતા જ નથી. જો અમે આવ્યા છે ખાવા માટે. તો જમવાનું છે મસ્ત, પાન પણ છે તમારે. તો જમવાનું છે આટલું. જીલ તારે કઈ ખાવું નહીં? પ્રતિકભાઈ તો આઈસ્ક્રીમ, મંચુરિયન, સમોસા ચાટ, આ દેશી કોઠી આઈસ્ક્રીમ છે, ચોકલેટ આ પણ એની જ છે. ચા પણ પીધો તો અમે નથી પીધો. દહીંવાળા સમોસા આ રીતે ચા કેવો છે? દહીંવાળા સમોસા, મંચુરિયન અને ચા બધું ભેગું થયું છે અત્યારે. હજી આઈસ્ક્રીમ પણ ખાશું અમે. ફેન્ટા પણ છે, બધું જ છે અમારી પાસે. કાલ સન્ડે છે, જે થાય જોઈએ. જો ભી હોગા દેખા જાયેગા. આને એટલા બરાડા પાડ્યા છે ને જીલે કે કાલે એનું ગળું ખુલવાનું નથી. ગરબાનો એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે. અમે બધા બેસી ગયા છે અને પરસેવાના ટીપા પડી રહ્યા છે. કેટલી ઠંડી છે બહાર. 2 કિલો જમીને બેઠા બધા. જમાય વધારે નહીં છે એટલે જમ્યા પછી ગરબા રમવાની ઓછી મજા આવે. કેવી મજા આવે છે રામ? મજા કેવી આવે? બહુ મજા આવે. રામ શું કરો છો હવે? જીલ શું કરે છે? કાલે અવાજ ખુલવાનો નથી. હવે જો બધા બેસીને આરામ કરે છે અત્યારે. બધા બેઠા છે, જો બ્રેક ટાઈમ છે અત્યારે. રામભાઈ બરાબર આવતા નહીં દીદીની વિડીયોમાં. આજે તમે ના બોલવાનું જ આજે. બોલો તમારે ગરબા આજના કેવા રહ્યા તમે એનું પર કહો. ગરબાનું મેં ઓલરેડી એક્સપ્લેનેશન અને વિડીયોમાં આપી દીધું. તો ફરી ના હવે હું કે રેડિયો નથી જો રિપીટ અને તમને ફોટો પડાવવાનો કેમ ચોર આવે છે? ફોટા કેટલા પડ્યા? હે નથી પાડ્યા. આ તમારા વાઈફ બોલે, ખોટું બોલે. 135 ફોટા છે. અને ના નીકળ્યા તો મેમરી ફૂલ કરી. વરસાદ આવ્યો, જો આવ્યો. ઠંડો પવન આવ્યો. મને એવું કે આદિત્ય ઘડવી હેડે હેલિકોપ્ટર લઈને જતો રહ્યો ઘરે. જો એ બીચડ્યો થાય. જો
એ ગાડી ઢકતા આવીશું આપણે. ઠંડો ઠંડો પવન આવે ને, માતાજીનો પવન કહેવાય તો બ્રેકનો પવન છે. થાક ખાઈ લે એમ. એ વાંધો ને આપણે 17 Pro Max. પ્રતિકભાઈ વોટરપ્રૂફ છે ને? વોટરપ્રૂફ છે ને પણ. તો આદિત્ય આજે ફોટોગ્રાફર બન્યો છે. બધા એને બોલાવીને કહે છે સેકન્ડ રાઉન્ડ ચાલુ થવાનો છે. આર યુ એક્સાઇટેડ? આર યુ એક્સાઇટેડ જીલ? ટાયર્ડ. મને ઊભું થવાની ઈચ્છા નથી. અરે પણ સાહેબ ટાયર્ડ. તો સોરઠની ધરતીમાં ગીરના જંગલમાં નેહડામાં રહેવા ગીરની મારી શ્યામ રાધાની એ હું રગો વાલણ નેહડાની મારી શ્યામ રાધાની તો સાહેબો રે ગોવાળિયો રે ગોવાલણ નેહડાની મારી શ્યામ રાધાની દોડલી સાહેબો રે ગોવાળિયો મારો ભીડો રે ગોવાળિયો
મહેરબાન તમારા બધાની સાથે એક સેલ્ફી અમારી આખી ટીમ આવી જાય. આવો આવો ભાઈ જલ્દી આવો દોડો. આ મેલબર્ન નું ઓડિયન્સ આપણને આવું જોરદાર ભરીતું નહીં મળે. તો આ સાથે આપણા ગરબા અહીંયા સમાપ્ત થાય છે અને હવે આપણે મળશું નેક્સ્ટ ગરબામાં જ્યારે મળશે ત્યારે. આદિત્ય મેલબર્ન બાય બાય. નો બાય. એણે મેલબર્નને બાય બાય કીધું, આપણને થોડું કીધું. એને એમાંથી નીકળવું અઘરું છે. આપણે હવે પાછા ક્યારે મળશું? આવતા શનિવારે કાલે નામ આવતા શનિવારે ચિકન કરવી એ ઇનામમાં શું હતું? માઇક્રોવેવ આપણે ઘરે પડ્યું છે. એટલે અમે બહુ મહેનત નથી હા કરી. એટલે મહેનત ફિક્સ જ હોય અડધા ભાવે આપવાનું જ હોય